ઓકે દીપકાજી. જય સચ્ચિદાનંદ. જય ફિફ્થ સચ્ચિદાનંદ ડિસેમ્બર. દીપકાનંદજી. જગત આખું નિર્દોષ જ છે. જેને છૂટવું છે તેને માટે અને જેને બંધાવવું છે તેને માટે તેને જગત દોષિત જ દેખાય. જેને છૂટવું છે એના માટે જગત નિર્દોષ જ છે. એટલે આ વાત એ છે તમારે સમજી લેવી પડશે કે જગત નિર્દોષ જ છે. હવે આ જે છૂટી ગયેલા છે એક એ છે, બંધાયેલા છે અને જેમને છૂટવાનો રસ્તો નથી મળ્યો એ ફર્ધર વધારે ને વધારે બંધાયા કરે છે. એ એમ જ કહે છે કે આમનો આવો દોષ છે, આમનો આવો દોષ છે, આમનો આવો દોષ છે. હવે બોલો આપણે શું કહીએ? અને શું કીધું? જેને છૂટવું છે એને જગત નિર્દોષ દેખાય કીધું છે. હવે જગત નિર્દોષ દેખાય કેવી રીતે? કે જેમણે જગત નિર્દોષ છે એવું જોયું હોય ત્યારે. આપણે એના પર વધારે કેમ ભાર આપીએ છીએ કે આ હકીકત છે. જોયા વગર, ઓળખ્યા વગર, સમજ્યા વગર કેવી રીતે દેખાય? એટલે જે દ્રષ્ટિએ આ બધા મોટા પુરુષો છૂટી ગયા અને એમણે એ દ્રષ્ટિથી જોઈને આપણને કીધું કે જગત નિર્દોષ જ છે. આપણે સામાન્ય લાગે પણ એની પાછળ આપણો કેટલો મોટો પુરુષાર્થ હશે ત્યારે દેખાય. એટલે આ જોવાના ભાગમાં જે પુરુષાર્થ છે એના પર ફોકસ કરીને, કેન્દ્ર કરીને, દ્રષ્ટિ કેન્દ્રિત કરીને આપણે આ વાતને સમજી લેવાની છે. શું કીધું? જો ફરીથી આપણે જોઈએ, જગત આખું નિર્દોષ જ છે. જેને છૂટવું છે અને તેના માટે, અને જેને બંધાવવું છે તેને જગત દોષિત જ દેખાય. બોલો, દેખાય. કારણ કે એમણે જગતને નિર્દોષ જોયું જ નથી. અને જેમણે જગત નિર્દોષ જોયું છે એમને એવા કોઈ મળ્યા પણ નથી કે જે એમને દેખાડે કે કેવી રીતે જગત નિર્દોષ છે. આપણને દાદા મળ્યા, દાદા ભગવાન મળ્યા, જેમણે વિતરાગોની દ્રષ્ટિથી જગત કેવી રીતે નિર્દોષ છે એની પૂરી સ્પષ્ટતા પૂરા પ્રમાણ સાથે આપણને આપ્યું. એટલે હવે જોવાનું એ રહ્યું કે જગત નિર્દોષ દેખાય તો એ કેવું દેખાતું હશે એ પણ વિચારવું પડે છે. નહીં, આપણે કહીએ કે જગત નિર્દોષ દેખાય છે તો કેવું દેખાતું હશે? કોઈ કરતા નથી. જેમ કૃષ્ણ ભગવાને કીધું કે આખું જગત યંત્રવત છે. યંત્રવત એટલે સ્થૂળ સંજોગો મિકેનિકલ છે. જે દાદાએ કીધું છે કે આપણે તપાસ કરીએ તો ખબર પડે, લાગે કે હું ઉઠ્યો પણ આ તો કોક ઉઠાડે છે. પછી એલાર્મ માધ્યમ બને, કોઈ તમને ઉઠાડે, યા કુદરતી અંદરથી જ તમે ઉઠી જાઓ. હવે ઉઠી ગયા પછી એ જે બધી પ્રક્રિયા થાય છે એને જોવામાં આવે એટલે કે સમજવામાં આવે
કે આ કેવી રીતે કરી, કેવી રીતે થઈ ને કોણે કરી, તો તમને જવાબ મળશે કે એ બધું થયા જ કરે છે. બોલો. એટલે આ આ બાબત ને બહુ શાંતિથી સમજીને તારણ કાઢી લેવાનું છે કે આ જગત નિર્દોષ જ છે. જગત ફરીથી આપણે કહીએ જે જન્મેલું છે અને વહી જઈ રહ્યું છે. અહીંયા જે જગતમાં જે બધું દેખાય છે તે પરમેનન્ટ છે કે જન્મેલો ભાગ છે અને વહી રહેલો ભાગ છે. બહુ મજા આવશે. જે જન્મ મરણથી મુક્ત છે, શાશ્વત છે, ત્યાં આપણી દ્રષ્ટિ જ નથી ગઈ. અને જે જન્મેલું છે અને વહી જઈ રહ્યું છે, જન્મેલું છે અને વહી જઈ રહ્યું છે, ત્યાં આપણે ગુચાયા કરીએ છીએ. હવે એનો ફોડ દાદાએ આપણને ખાતરીપૂર્વક આપ્યો છે, આજ્ઞા રૂપે આપ્યો છે કે તે વ્યવસ્થિત જ છે. હવે જ્યાં વ્યવસ્થિત છે તો કોનો દોષ છે? જેમણે કર્યું એ આજે છે નહીં, અને એ જે કરેલાનું પરિણામ છે તે આજે છે આપણી સામે, અને એ કરતા નથી. એ જે કરેલાનો ભાગ અંદર કારણ સ્વરૂપે છે, એ કારણ કાર્ય કર્યા કરે છે, તેમાં દોષ કોનો? જેને કારણ સર્જેલું તે કારણ સર્જીને એટલે બીજ નાખીને કર્મ બાંધીને જતા રહ્યા. આજે તો બધો કર્મ ફળ જ છે. એટલે જગત આખું નિર્દોષ જ છે. એ કઈ રીતે આપણે આ રીતે સંપૂર્ણ તપાસ કરી લીધી તો પછી જગત નિર્દોષ જ દેખાશે. દેખાવું એ પરિણામ છે અને જોવું એ પુરુષાર્થ છે. આ વિતરાગ ભગવંતોએ આર પાર જોઈ લીધું અને સમજી લીધું કે નિર્દોષ જ છે, એટલે એમને જગત નિર્દોષ દેખાયું. કેવી રીતે દેખાયું? તો કે જોઈને તારણ કાઢ્યું, અને તારણ રૂપ એમને જગત નિર્દોષ દેખાયું. એટલે આપણને કહે જ દાદાએ કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. હવે આના પરથી આપણે આપણું તારણ કાઢી લેવાનું છે કે હજી કોઈ પણ દોષિત લાગે છે તો ત્યાં સુધી ભટકવું પડશે. કારણ કે આ બધા કર્મના પોટલા છે, જેનો ઉકેલ લાવ્યા વગર છૂટકો નથી. બોલો, છે કઈ આગળ સમજવા જેવું? આ જગત નિર્દોષ દેખાયું તો હે મુક્ત વિહારી પ્રસન્ન ચિત્ત કાયમ ઉલ્લાસ પરિણામ, આ બધા પરિણામ જે દાદાએ કીધા છે એ આપને વર્તાશે. આ મુક્ત વિહારી આપણે તો ભૂલી નાખીએ છીએ, પણ એ અક્રમ વિજ્ઞાનના કારણે ને દાદાની કૃપાથી આપણે કહી શકીએ છીએ. બાકી આ બધા શબ્દો પણ આપણી પાસે આવવા મુશ્કેલ છે, અને આપણે બહુ સહજમાં બોલી નાખીએ છીએ. પણ હવે સમજીને જીવવા જેવું છે. બોલીએ છીએ ખરા, કોઈ બીજાને સમજાવવું હોય ને ત્યારે તો બહુ ડાપણ બતાડીએ છીએ, પણ જયારે પોતાને જીવવાનો ભાગ આવે છે ને ત્યારે હે થઈ જાય. પણ ધીમે ધીમે આપણે આપણી જ વાત સાંભળી, આપણે આપણી જ જોડે વાત કરીને એ પાકું કરી લેવાનું છે. હમણાં લગી બીજાને સંભળાવ્યું, હવે આ નામધારી જોડે
આપણે પર્સનલ, પ્રાઇવેટ, સિક્રેટ અને ઓપન સત્સંગ કરી લેવાનું. બહુ જબરજસ્ત છે. દાદાને તો આપણે જેમ જેમ સમજાશે, જેમ જેમ ઓળખાતા જશે ને, તેમ તેમ દાદા માટે અહો અહો થશે ને. જે દાદા વારે વારે કહેતા હતા કે મહાવીર ભગવાન કેવા વિજ્ઞાની હતા, તીર્થંકરો કેવા વિજ્ઞાની હતા, અને એમના વિજ્ઞાનથી જીવીને એવા પોતે તીર્થપતિ થયા. જ્યાં જાય, જ્યાં શરણ પડે ત્યાં લોકોનું કલ્યાણ થાય. કેવી રીતે થયા એની સમજણ આપણને પડે. બોલો, આવું છે. એટલે આપણે શું કહીએ કે બસ દાદા 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 કરતા રહો, તો જે બાબત છે અને દાદા માટે અહો અહો રાખીએ તો આપણા બધા જ કામ થઈ જાય. જય સચ્ચિદાનંદ અક્ષરભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો સરોજબા. જય સચ્ચિદાનંદ. અદ્ભુત છે, બહુ સરસ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, અવાજ આવે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું કહેતા દીપકાજી? એટલે આપણે શું કીધું ખબર છે? જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. એટલે જ્યાં આસક્તિ છે ત્યાં બધા દુઃખ છે. દાદાના જ્ઞાનથી આપણને અનાસક્ત બનાવ્યા છે, તો હવે એ અનાસક્ત ભાવે રહીને આ ઉકલતા જગતને જોઈને, સમજીને, ઓળખીને, નિર્દોષ જોઈને છૂટી જવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષો. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? આવે છે, આવે છે. વી કેન સ્ટાર્ટ. હા, ઓકે, શ્યોર. જય સચ્ચિદાનંદ. પ્રાતઃવિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. 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 વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને 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 નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્માનું ભાવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય
આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતાએ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. સર્વસ્વ મારું, સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં, સુચરણોમાં. મન વચન કાયા છાયા માયાના ભાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દ્યો ભવરણમાં. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં, સુચરણોમાં. નાનામૃતના મોતી ચૂગે હંસામાન સરોવરમાં. સત્યમ શિવમ ને સુંદરમની દિવ્ય ચક્ષુની જ્યોતિમાં. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં, સુચરણોમાં. સૂરજનું કેવું તર્પણ છે ચંદાના શીતળ કિરણોમાં. સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં. સર્વસ્વ અમારું અર્પણ છે
ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં ઓ રાત દિવસ સંધ્યા ઉષા કેવા અદ્ભુત છે નિયમમાં ભરતીયોટ મન સાગરની નિશ્ચિત ને વ્યવસ્થિતમાં સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં જીવન ભલે એક દર્શન હો પણ યાતમ શાશ્વત દર્પણ છે વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવનમાં સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મૂઢ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે અપૂર્વ અગોચર ને ઉલ્સિત જળહળ જ્યોતિ તન મનમાં સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમણીયણ દીઠ કેડીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે પરમાત્મ સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા સર્વસ્વ મારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં 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 જય સચ્ચિદાનંદ દેવોને આહ્વાન અંધારા કોટી વર્ષના પડસાઠમાં ઉલેચશે ટંકોત્કીર્ણ જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે 33 કોટી દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ આત્મની નાની અપૂર્વ લાવશે વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે સર્વજ્ઞના સુચરણો મહી આત્મશાતા પામશે દાવા નળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી ઝરણ કરુણા ભર્યા જડ શીતળ છંટકારશે
અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારશે ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ દાની તે ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ ઓમ હ્રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણં ગચ્છામિ જય સચ્ચિદાનંદ ત્રિમંત્ર નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમસ્કાર વિધિ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
वर्तमाने महाविदे क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेष्ठी भगवंतों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત